સુરતમાં વારંવાર કારમાં આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે વેસુમાં કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. કારમાં સવાર 2 યુવક બહાર નીકળી જતા બચાવ થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક મહિન્દ્રા કાર ગાડી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક તેમાં આગ લાગી ગઈ હતી. ગાડીમાં તે સમયે 2 વ્યક્તિઓ સવાર હતા. આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને વ્યક્તિઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થતા ટળી ગઈ હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ગાડીના આગળના ભાગ બોનેટને સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી. વાહન સળગતું જોઈને આસપાસના સ્થાનિકોનું મોટું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. લોકોમાં ભય સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કોઈપણ વિલંબ કર્યા વિના પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો.